શેત્રુંજય ડુંગર ઉપર 24 તીર્થંકરના બેસણા, જૈન ધર્મનું પવિત્ર સ્થાન. આવા સ્થાન પાસે એક દેશી રજવાડું, તે પાલિતાણા રાજ્ય તરીકે ઓળખાય. પાલિતાણા પંથકમાં એક બારવટીયો ઉતરો, નામ એનું જીવુભા. જીવુભા એટલે બહુ જ બળિયો, એની તાકાત બહુ. લોખંડની કોસ બેવડી વાળી દે એવું એનું બળ. નિશાનબાજ પણ એવો. જીવુભા મૂળ તો હાલાર પંથકનો વતની. હાલાર પંથકમાંથી નીકળી અને પહોંચ્યો પાલિતાણા નામના દેશી રાજ્યમાં. પાલિતાણાના શેત્રુંજય ડુંગરની ગાડીઓ, અઘોર આવડિયાત ભેખડોમાં જીવુભા ભરાઈ રહે. રાત પડે એટલે જંગલમાંથી બહાર નીકળી અને ગામડા લૂંટે અને પાછો પાલિતાણા રાજ્યની હદમાં આવી જાય. પાલિતાણા રાજ્યની બાજુમાં એક મોટું રાજ્ય, રાજ્યનું નામ ભાવનગર. ભાવનગર ઉપર તે વખતે પ્રજાપાલક રાજા રાજ્ય કરે. રાજાનું નામ કૃષ્ણકુમાર સિંહજી. એના રાજ્યમાં રૈયત સુખી, સૌને સરખો ન્યાય મળે, સૌને સરખા માનપાન મળે. ભાવનગરનું રાજ્ય એટલે સારું રાજ્ય. આવા રાજ્યના ગામડા ભાંગી અને જીવુભા બારવટીયો ભાગી છૂટે. ભાગી અને જંગલમાં સંતાઈ જાય. ફરિયાદ પહોંચી ભાવનગર. તે વખતે જૂનાગઢ રાજ્યની નોકરી છોડી અને છેલભાઈ ભાવનગરમાં નોકરી કરવા આવેલા. છેલભાઈ ભાવનગર રાજ્યના પોલીસ ઉપરી. છેલભાઈ ફરિયાદ સાંભળી અને સમસમી ઉઠ્યા. હું પોલીસ ઉપરી હોઉં અને બારવટિયા પ્રજાને લૂંટે, કોઈ કાળે ન બને. એટલે શેલભાઈએ ફોજને સાબદી કરી. ફોજ લઈ અને ઉપડ્યા પાલિતાણા. પાલિતાણામાં પડાવ નાખ્યો. પડાવ નાખી અને શેલભાઈ જીવુભાને પકડવા પેતરા રચવા માંડ્યા. શેલભાઈ કહે, જીવુભાને જીવતો પકડું તો જ હું ખરો પોલીસ અમલદાર. છેલભાઈ પાસે બાતમીદારો ગમે ત્યાં પણ બાતમી મેળવે એવા ચુનંદા માણસો. એમાં એક માણસનું નામ કરશન. કરશન જાતનો કોળી પણ ભારે કાબેલ. આમ તો કરશન અભણ માણસ, પણ એની કોઠાસૂઝ જબરી. કરશન કોળી સોનગઢનો મુખી. શેલભાઈએ કરશનને બોલાવ્યો. કરશનને શેલભાઈ કહે છે, કરશન, તારે એક કામ કરવાનું છે. કરશન કહે, બોલો સાહેબ. શેલભાઈ કહે, જીવુભાની બાતમી મળી છે, પણ ખાતરી કરવાનું કામ તારું. કરશન કહે, કરી આવું ખાતરી. શેલભાઈ કહે, પાલિતાણા ગામ પાસે એક ગામ છે. ગામનું નામ ઘેટી. ઘેટી ગામમાં પટેલની વાડીમાં જીવુભાની ટોળી આશરો લઈ અને પડી છે એવી બાતમી મળી છે. એ વાત સાચી છે કે ખોટી તેની ખાતરી કરવાની છે. કરશન કહે, કરી આવું. છેલભાઈ કહે, કામ ઘણું કઠિન છે, જીવનું જોખમ છે. કરશન કહે, કાંઈ વાંધો નહીં, મને ખાતરી કેમ કરવી તે આવડે છે. છેલભાઈએ કરશનનો વાહો થાબડ્યો. કરશન છેલભાઈ પાસેથી ઉપડ્યો. સીધો ગયો પાલિતાણામાં એક દરજીને ઘેર.
જય અને દરજીને કહે, એક ભગવી કફની સીવી આપ. દરજી કહે, સંસારી માણસ થઈ અને ભગવી કફનીને શું કરશો? કરશન કહે, મારે બાવા બનવું છે, મોડું કરો માં. તમારે જેટલા પૈસા લેવા હોય એટલા આપું, પણ મારે ભગવી કફની હમણાં ને હમણાં જોઈએ. દરજી સંચા ઉપર બેઠો, કરશનનું માપ લીધું અને પગથી માથા સુધીની ભગવી કફની પહેરાવી દીધી. કરશને મોઢા ઉપર બનાવટી દાઢી ધારણ કરી, હાથમાં ચીપિયો લીધો અને ચાલવા માંડ્યો કેટી ગામના માર્ગ ઉપર. કરશન તો અલગ ગિરનારી બોલતો જાય અને માર્ગ કાપતો જાય. સવાર પડતા કરશન પહોંચ્યો ઘેટી ગામમાં. ગામમાં જઈને પૂછ્યું કે પટેલની વાડી ક્યાં આવી? ગામ લોકોએ બાવાને પટેલની વાડીનો માર્ગ બતાવ્યો. બાવો તો ઉપડો પટેલની વાડીમાં. બાવાને આવતો જોઈ પટેલે ઊભા થઈ અને આવકાર આપ્યો. પધારો પધારો બાપુ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. અમારે આંગણે સાધુ ક્યાંથી? બાવો બોલ્યો, બચ્ચા, ભગવાન તમારા કલ્યાણ કરેગા. પટેલે બાવાને ખાટલો ઢાળી અને ઉપર બેસાડ્યા. પછી પટેલ બોલ્યો, બોલો બાપુ, શી સેવા કરું તમારી? બાવો બોલ્યો, જળ પીવા હે. પટેલે પાણીનો લોટો આપ્યો. અલખ ગિરનારી બોલી અને બાવો તો પાણીનો લોટો ઘટઘટાવી ગયો. અને પછી બાવો બોલ્યો, ભગવાન તમારા ભલા કરેગા. પટેલ કહે, બાપુ, આ અમારા મહેમાન છે, એને આશીર્વાદ આપો ને. બાવાએ સામેના ખાટલા ઉપર બેઠેલા મહેમાન સામે જોયું. જુવાન માણસ, કાળી દાઢી મૂછ, માથે ઢાલ જેવડી પોડી છાતી, ખાખી ડુગડા, ખોળામાં બંદૂક જોઈ અને બાવો સમજી ગયો કે આ તો બારવટીયો જીવુભા છે. બાવો બોલ્યો, બડા કામ કરેગા, બહાદુરના દીકરા હે. બારવટીયો ફૂલાણો. તેણે મૂછે હાથ દીધો અને બાવાને ધારી ધારીને જોવા લાગ્યો. બાવો ચેતો, હવે વધુ વખત બેસવામાં માલ નથી, પણ એમ એકદમ ઉઠે તો વધુ વેમ પડે. એટલે બાવો બોલ્યો, બાપુ, ક્યાં કામ કરતે હે? બારવટીયો હસીને બોલ્યો, કામ તો માણસોને બંદૂકે મારવાનું. બાવો કહે, અરે રામ રામ, પાપ પાપ. પટેલ કહે, સાધુ મહારાજ, દરબારથી તો આખો મલક ડરે છે. બાવો કહે, ડર તો લગે, બડા બહાદુર હે. આમ કરશન તો બિચારો અભણ માણસ, એમાં હિન્દી બોલવું ફાવે નહીં, તોય લીધે રાખે. પટેલ કહે, તમારું આસન ક્યાં છે? બાવો કહે, સાધુ તો ચાલતા ભલા. પટેલ કહે, બાપુ રોકાઈ જાઓ, રોટલા ખાઈને જાજો. બાવો કહે, અમારે તો ગિરનાર જવાના હે.
પટેલ કહે, ત્યાં શું કરશો? બાવો કહે, ઊંધે માથે તપ કરેગા. પટેલ કહે, બહુ આકરું તપ કહેવાય. બાવો કહે, બાવા મહિના એટલે તપ તો કરના પડતા હૈ. પટેલ કહે, જંતર મંતર જાણો છો? બાવો કહે, સબ જાણતા હૈ. પટેલ કહે, અમારા મહેમાનને એક મંતર કરી દો. બાવો કહે, ક્યાં બડી બાત હે, બોલી અને તેણે ભગવી કફનીમાંથી એક ત્રાંબાનું માદડિયું કાઢ્યું. માદડિયું કાઢી અને જીવુભા બારવટિયાને બાવડે બાંધ્યું. પછી બાવો બોલ્યો, હમ જાતા હે. ચાલાક બારવટિયાને વેમ પડી ગયો. એણે પટેલને કહ્યું, પટેલ, આ બાવો બનાવટી લાગે છે, રાતનો બાતમીદાર હશે, હું એને ગોળી મારી દઉં? કહી અને જીવુભાઈએ બંદૂક ઉપાડી. એટલે પટેલ બોલ્યો, જીવુભા, બાવાને મારવામાં પાપ લાગે. જીવુભા કહે, એ બાતમીદાર છે. પટેલ કહે, બાતમીદાર હોય તો તમે મારી વાડીમાં એને ગોળી મારો તો હું તમને આશરો આપું છું. એ વાત જાહેર થઈ જાય તો હું પકડાઈ જાઉં, અને ખરો સાધુ હોય તો પાપ લાગે. પટેલની વાત જીવુભાને સાચી લાગી. બારવટિયાએ બંદૂક પાછી નીચે મૂકી દીધી. બાવો બચી ગયો. સાંજનો સમય છે. શત્રુંજય ડુંગર ઉપર સાંજના રંગો પડી રહ્યા છે. એવે વખતે છેલભાઈ પાલીતાણાના પડાવમાં આટો મારી રહ્યા છે. ત્યાં તો એક બાવાને આવતું જોયું. છેલભાઈને નવાઈ લઈ ગઈ. પોલીસના પડાવમાં સાધુ શા માટે આવતો હશે? બાવો તો એકદમ અંદર આવી ગયો. બાવાને જોઈ અને છેલભાઈ ખડખડ હસી પડ્યા. પછી અંદરના ઓરડામાં બાવાને લઈ ગયા. બાવાએ દાઢી મૂછ ઉતારી નાખ્યા. ભગવી કફની કાઢી નાખી. પોતાના કપડા પહેરી લીધા. બાવો પાછો કરશન કોળી થઈ ગયો. છેલભાઈ કહે, બાતમી ખરી છે? કરશન કહે, બાતમી પાકી છે. છેલભાઈએ કહ્યું, બારવટીયો જીવુભા ક્યાં છે? કરશન મુખી બોલ્યો, સાહેબ, બારવટીયો જીવુભા અને એમની ટોળી પટેલની વાડીમાં સંતાણા છે. છેલભાઈ કહે, તો ચાલો પકડી લઈએ. કરશન કહે, સાહેબ, એને પકડવામાં ઉતાવળ ન કરશો. છેલભાઈ કહે, કેમ? કરશન કહે, મેં વધારે બાતમી મેળવી છે. ઘેટીમાં 2 દિવસ પછી મેળો ભરાવાનો છે. મેળામાં જીવુભા અને એમની ટોળી લૂંટ કરવા ત્રાટકવાના છે. ડાકુઓએ આવી ગોઠવણ કરી છે. તે કેમ જાણ્યું? મેં બાતમી મેળવી એ પાકી છે. ડાકુઓ વાડીઓમાં રહે છે. રાત્રે અંધારાનો લાભ લઈ અને પટેલના ઘરમાં આવશે. છેલભાઈ કહે, બંદૂકો વાળા માણસો ગામમાં આવે તો સૌને ખબર પડી જાય. કરશન કહે, એ ડાકુ ટોળી બંદૂકો લીધા વગર ગામમાં આવશે. એની બંદૂકો વાડીએથી ઢોરને ખવડાવવા ખળના ભારા આવશે, એમાં છુપાવી અને પટેલના માણસો લાવશે. છેલભાઈ કહે, એમ વાત છે.
કરશન કહે, હા સાહેબ. શેલભાઈ કહે, આપણે 2 દિવસ રાહ જોઈએ. આમ ઘેટીમાં ભીમ 11નો મેળો દર વર્ષે ભરાય. આસપાસના ગામડાના લોકો ઘરેણા પહેરી અને આવે. ડાકુઓએ આવા મેળા ઉપર ધાડ પાડવી હતી. એક મેળા ઉપર ધાડ પાડે તો ઘણા બધા ઘરેણા એક સાથે લૂંટી શકાય. ઓછી મહેનતે વધુ માલ મેળવી શકાય. ડાકુઓની ગોઠવણ મુજબ પટેલના ઘરમાં જીવુભા આવી ગયો. બીજા ડાકુઓ વેશપલટો કરી અને મેળાના માણસો સાથે ભળી ગયા. બપોર પછી મેળો બરાબર જામે. મેળામાં આવનાર બધા માણસો આવી જાય એટલે વધારે સોના રૂપાના દાગીના મળે. એટલે બરાબર મેળો જામે ત્યારે ધાડ પાડવી એવી ગોઠવણી કરી અને જીવુભા ઘેટી ગામના પટેલના ઘરમાં બેઠો છે. બપોર થવાની રાહ જુએ છે. સવારના 10 વાગ્યાનો સમય છે. એવે વખતે પટેલની ડેલી ઉપર સાંકળના ખટાકા બોલ્યા. પટેલ કહે, કોણ છે? સાંકળ ખખડાવનાર કહે, મહેમાન છે. પટેલે ઊભા થઈ સાંકળ ખોલી ડેલીનું બારણું ઉઘાડ્યું કે બંને મહેમાન રૂઆબભેર અંદર દાખલ થઈ ગયા. ફળિયામાંથી ઓસરીના પગથિયા ચડ્યા ત્યાં તો જીવુભા ચેતી ગયો. તેણે પિસ્તોલમાંથી ગોળી છોડી. સાદા ડ્રેસમાં શેલભાઈએ ગોળીનું નિશાન ચૂકવી દીધું. શેલભાઈએ જીવુભાને બાથ ભરવા દોટ મૂકી. જીવુભાઈએ 2 ધારો જમૈયો કાઢી શેલભાઈની ઉપર ઝીંકો. શેલભાઈના સાફાના 4 આટા કપાઈ ગયા એટલે જીવુભાઈએ જમૈયાનો બીજો ઘા કર્યો. અંગરક્ષક માધુ મરાઠાએ જીવુભાનો હાથ પકડ્યો અને માધુના હાથના 4 આંગળા કપાઈ ગયા. એટલી વારમાં શેલભાઈએ જોરાવર જીવુભાને બાથ ભરી પકડી અને ફસાડ્યો. બને બાથમ બાથ આવી ગયા. ઘડીક શેલભાઈ ઉપર તો ઘડીક જીવુભા શેલભાઈ ઉપર. આમ લડાઈ ચાલી. એમાં જીવુભા છટકી અને ભાગ્યો. ભાગી અને ઘોડાની સરક છોડવા માંડ્યો પણ તેનાથી સરક છૂટી નહીં. ત્યાં તો શેલભાઈ પહોંચી ગયા. જીવુભાને પકડી અને ફસાડ્યો. શેલભાઈને વગર હથિયારે જીવુભાને જીવતો પકડી તેની જોરાવરીનો મુકાબલો કરવો હતો. શેલભાઈના અંગરક્ષકોને લાગ્યું કે જીવુભાથી સાહેબ ઘાયલ થશે તો આબરૂ જશે. એટલે શેલભાઈની ફોજના એક જમાદારે જીવુભાને ઘાયલ કરવા સાથળમાં ગોળી મારી. જીવુભાને હાથકડી નાખી અને ગાડામાં ચડાવી સારવાર માટે પાલિતાણા દવાખાને રવાના કર્યો. શેલભાઈ ઉપડા મેળામાં. મેળામાં પોતાના સરદાર જીવુભાની રાહ જોતા બીજા ડાકુઓને વેશ પલટામાં પણ શેલભાઈ ઓળખી ગયા અને ગળામાં ગાળિયા નાખી એકે એકને પકડી અને પાલિતાણા ઉપાડી ગયા. જીવુભા બારવટિયાને પકડી શેલભાઈએ ભાવનગર રાજ્યની રૈયતની મોટી સેવા કરી.
આ વાર્તા છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 માંથી લીધેલી છે.